હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 1 આ તો ઈશ તણો આવાસ. ધોરણ 8માં નવું ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે, તેનો પાઠ નંબર 1 આ તો ઈશ તણો આવાસ. તે કવિતા છે. કવિતાની સમજૂતી મેળવીએ. આપેલી કવિતાના કવિ છે શ્રી કૃષ્ણદાસ માણેક. તેમનો જન્મ કરાચીમાં થયો હતો. તેમનું ઉપનામ વૈશંપાયન હતું. કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડા છે. ખાખના પોયણા, મોહબ્બતને માંડવે, પ્રેમ ધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે. તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું. આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું, એમ કવિ કહે છે. ઈશ્વરનો ચીચુડો તો અવિરત ચાલતો રહે છે. આપણે ગજા પ્રમાણે ધૂંસરીનું વહન કરવું, એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે. અઘરા કે આકળા થયા વિના રામે લીધેલી લોટી ખાવાનું પણ કવિ કહે છે. આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ, એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે. કવિતા જોઈએ તો પહેલી કડી છે આ તો ઈશ તણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશ તણો આવાસ. આવી અહીં પંક્તિ છે. તેની સમજૂતી જોઈએ તો આ આખી પૃથ્વી, આ સમગ્ર સર્જન ઈશ્વરનો આવાસ છે. તો આપણે કોણ છીએ? આપણે તો માત્ર આ ધરતી પર આવેલા અતિથિ એટલે કે મહેમાન છીએ. માલિક નથી, અમે દાસ પણ નથી, પૂરા સન્માનથી મહેમાન છીએ, એવું અહીંયા આ પંક્તિમાં કવિ કહેવા માગે છે. બીજી પંક્તિ છે એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે, વેર તો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશ તણો આવાસ. સમજૂતી જોઈએ તો ઈશ્વર દયાથી જે કંઈ પણ આપે તે રસથી ખાવાનું છે, બહુ જ પ્રેમપૂર્વક લેવાનું છે. કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે. ધરતી પર આપણને અનાજ, ફળ અને આદિ વસ્તુઓ આપી છે. ઈશ્વરે બનાવેલા બીજા જન એટલે કે લોકો સૃષ્ટિ પર પોતાના જ છે એમ ગણીને રાખવાનું છે. જો આવી રીતે રહીએ તો ઈશ્વર હેતનું પ્રમાણ, હાસ્ય સદા આપણા ચહેરા પર રાખતો હોય છે. ત્યાર પછીની કડી છે અખંડ ચાલે બ્રહ્મ ચીચોડો, કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રેજે વહેજે, ધૂસરી ગજા પ્રમાણે, કામમાં ના આવે કદીય કચાશ, આ તો ઈશ તણો આવાસ. સમજૂતી જોઈએ તો પૃથ્વીનું આ સમગ્ર તંત્ર, બ્રહ્માંડનું સમગ્ર તંત્ર ઈશ્વર બહુ જ આયોજનપૂર્વક ચલાવે છે. તેમાં કોઈ પર વધારે જવાબદારી છે તો કોઈ તેને માણે છે, આનંદ કરે છે. તો એમાં આપણને નવરા નથી રહેવાનું. આપણે આપણી શક્તિ પ્રમાણે જવાબદારી લેવાની છે. માણસ એ ઈશ્વરની શ્રેષ્ઠ રચના છે. આથી તે રીતે રહેવું પડશે અને આપણા કામમાં ક્યારેક કચાશ ન આવે એ જોતું રહેવાનું છે. આ તો ઈશ તણો આવાસ. આગળ જોઈએ તું અથરો નવ થાજે, જાવા નવ રેજે વળી ચોંટી, સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલી લોટી, સુધા સમ સમજી સહિયારી છાશ, આ તો ઈશ તણો આવાસ. તું ક્યાંય જવા માટે ઉતાવળો ન થતો, આગળ નીકળી જઈશ અને સાથે કોઈ નહીં હોય. તેવી જ રીતે અટકી જઈશ તો બધા આગળ નીકળી જશે, તો પણ સાથે કોઈ નહીં હોય. તો આપણે સૌને સાથે રહેવાનું છે, નથી આગળ જવાનું કે નથી પાછળ રહેવાનું. અને સૌ સાથે રહીને ઈશ્વરે જે આપણને રોટલો આપ્યો છે, ઈશ્વરે જે આપણને અન્ન આપ્યું છે, તે સાથે મળીને ખાવાનું છે. એ ભોજનમાં પછી છાશ મળે તો પણ અમૃત જેવી લાગશે, કેમ કે મજા છાશ કે અમૃતની નથી, પણ સાથે રહેવાની છે. આથી જ કહે છે કે આ તો ઈશ તણો આવાસ. હવે આપણે આ કાવ્યપંક્તિમાં કેટલાક શબ્દાર્થ છે તેની સમજૂતી જોઈએ. એક ઈશ તો ધણી, માલિક, પરમેશ્વર. 2 આવાસ તો ઘર અથવા નિવાસ સ્થાન. 3 આમંત્રિત તો આમંત્રેલું. 4 અતિથિ તો મહેમાન.
5 સ્વામી તો માલિક અથવા રાજા, 6 દાસ તો સેવક, 7 હાસ તો હાસ્ય અથવા હસવું તે, 8 અખંડ તો આખું પૂરેપૂરું સમગ્ર, 9 ધૂંસરી તો ધુરા, 10 ગજુ તો ક્ષમતા અથવા શક્તિ થશે, 11 જમવા માટે થાળીમાં મૂકવું તો પીરસવું. આ રીતે આપણે આપેલી સમગ્ર કવિતા વાંચીશું, સમજીશું અને તેના આધારે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પણ લખવાના છે, જે તમે આપણી ચેનલ પર આપેલા વિડીયોમાંથી મેળવી શકશો. વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.